જો આરોનું રીડિંગ લેશો આરોના વોટરનું તો પણ 0 થી 50 વચ્ચે આવી શકે છે અને 50 થી 100. હવે વાત રહી કયું શુદ્ધ પાણી કહી શકાય, તો આ જે છે 0 થી 30, આ જે છે 0 થી 30 એ આરો અને બિસ્લરી વોટર છે. તો તે શુદ્ધ તો હશે પણ મિનરલ્સ કમ હશે. મિનરલ્સને હું કહી દઉં એમ, એટલે મિનરલ્સ કમ. 50 થી 100 વચ્ચે જે પીપીએમ ધરાવતું વોટર હશે તે WHO અને BISએ સૂચવેલા માર્ગદર્શક અનુસાર શુદ્ધતા હશે, એટલે પીવા લાયક હશે. પછી 150 થી 300 ચાલે, અને 500 ઉપરનું હોય તો ક્યારેક ચાલશે. અને જો 1000 ઉપર હશે, 900 ઉપર, તો તેમાં પીપીએમની સંખ્યા વધારે હશે. એટલે પીપીએમની સંખ્યા વધારે એટલે કેલ્શિયમ, મેગ્નેશિયમ, સોલ્ટ, પોટેશિયમ, સોડિયમ, આયરન અને મિનરલ્સની સંખ્યા બહુ જ હશે. તો તેના લીધે આપણને બીપી, પછી અપચ, પછી ઘૂંટણમાં દર્દ વગેરે રહી શકે છે. તે બાયોલોજીનો વિષય છે, આપણે તેમાં જઈશું નહીં. આપણે પીપીએમની વાત કરી, કેટલા સોલિડ હોય તેની વાત કરી. હવે આરો વોટરમાં શું થશે કે આરો વોટર એટલું પ્યોરિફાઈ કરેલું હોય કે 0 થી 30 વચ્ચે તમને પીપીએમ આપશે. એટલે પીપીએમ આપશે એટલે આ કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, જે CmSpSi, આ 6 તો ઘટાડી દેશે પણ મિનરલ્સ જતા રહેશે. તો આરોમાં મિનરલ્સ મળે તેવી સગવડ આપણે જો કરીએ તો આપણે 50 થી 100 પીપીએમ ધરાવતું પાણી શુદ્ધ પીવા લાયક બનાવી શકીએ. અસ્તુ.